નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના ત્રીજા ચેપ્ટર કે જેનું નામ છે સુરેખ પથ પર ગતિ, એના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે નિયમિત અથવા તો અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો આપણે મેળવેલા. બરાબર, 3 સમીકરણો તમને યાદ જ હશે, ફરીથી એકવાર યાદ કરી લઈ. પહેલું સમીકરણ હતું v બરાબર v0 પ્લસ at. બીજું સમીકરણ હતું x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, અને ત્રીજું સમીકરણ હતું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. બરાબર, આ ત્રણેય સમીકરણો જ્યારે પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરતો હોય ત્યારે આ સમીકરણોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે આપણો આ લેક્ચર નંબર એ 10 છે, એવું નહીં પણ લેક્ચર નંબર 10 છે. બરાબર, આજે આ સમીકરણોનો ઉપયોગ કરી અને આપણે કેટલાક ઉદાહરણો ગણીએ. જુઓ, ટેક્સ્ટમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ પછી 2-3 ઉદાહરણો આપેલા છે. ઉદાહરણ 3.3 છે એ સંકલનનો ઉપયોગ કરીને ગણવાનું છે. સંકલન આપણે થોડાક દિવસ પછી ભણશું અને ત્યાર પછી એ ઉદાહરણ ગણશું. આજે ઉદાહરણ ગણીએ 3.4. ઉદાહરણ 3.4. આગળ આપણે વિકલન ભણી ગયા છીએ, બરાબર, પણ સંકલન હજી શીખવાનું બાકી છે. થોડાક દિવસ પછી વિકલન વ્યવસ્થિત થઈ જાય પછી આપણે સંકલન ભણશું ને એની મદદ વડે આપણે ઉદાહરણ 3.3 આગળનું જે ઉદાહરણ આપણે અત્યારે મૂકી દીધું છે તે પછી ગણશું, કારણ કે એમાં સંકલનનો ઉપયોગ છે. હવે જોઈએ ઉદાહરણ 3.4. એની રકમ કંઈક આવી છે કે એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. સમજો કે આવું એક બહુમાળી મકાન છે, બહુમાળી ઇમારત છે. એની ટોચ, એને નામ આપવું એ પરથી એક દડાને 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. અહીંયાથી કેટલી ઝડપથી ફેંકવાનું? 20 મીટર પર સેકન્ડની ઝડપથી આમ ફેંકવાનું. તો આ દડો છે એ સ્થાનેથી ટોચ પરથી ફેંકતા આમ ઉપર જશે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તે જમીનથી 25 મીટર, તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. એટલે કે દડો બહુમાળી મકાનની ટોચ પરથી ફેંકવાનો, ત્યાં એનું ઊંચાઈ, એટલે કે આ ટોચ બહુમાળી મકાનની ઊંચાઈ કેટલી છે? 25 મીટર ઊંચાઈ છે. 25 મીટર ઊંચાઈના સ્થાનેથી ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. તો પહેલો પ્રશ્ન છે, દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? આમ એ પાસેથી ગતિ કરી આમ ટોચ ઉપર પહોંચશે. બરાબર, ધારો કે અહીંયા બી સુધી પહોંચે છે. તો આ એ થી બી ની ગતિ દરમિયાન ઊંચાઈ કેટલી હશે? પહેલો પ્રશ્ન છે એ દડાની ઊંચાઈ, દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? દડાની ઊંચાઈ એ થી બી ની ગતિની વાત છે. એ થી બી ની ગતિ દરમિયાન જ્યારે દડાને ફેંકીએ છીએ ત્યારે પ્રારંભિક વેગ v0 કેટલો છે? 20 મીટર પર સેકન્ડ છે. હવે જુઓ, ગણતરી કરતી વખતે સંજ્ઞા પ્રણાલીનો આપણે ઉપયોગ કરશું, કારણ કે દડાની ગતિને 2 દિશા હોય, ઉપર ને નીચે. તો એક તરફ ધન લઈશું, નીચે તરફ ઋણ લઈશું. ઉપર તરફ છે વેગ એટલે ધન લઈએ. તો પ્રારંભિક વેગ v0 20 મીટર પર સેકન્ડ. એટલી ઝડપથી ફેંકીએ, દડો જેમ ઉપર જાય ને એમ ધીમો પડતો છે, એનો વેગ ઘટતો છે. એ ટોચ ઉપર પહોંચશે ત્યારે એનો વેગ 0 થઈ જશે. તો ટોચની ઊંચાઈ શોધવી છે, તો અહીં બી પાસે અંતિમ વેગ એનો કેટલો હશે? 0 હશે. કોઈ પણ દડો છે એને આપણે ફેંકીએ ત્યારે એનો વેગ વધારે હોય,
જેમ જેમ ઉપર જશે એમ વેગ ઘટતો જશે. ટોચ ઉપર પહોંચે વેગ 0 થઈને પછી પાછો આવે, બરાબર ને? તો ટોચ ઉપર પહોંચે ત્યારે એનો વેગ એટલે કે A થી B ની ગતિ દરમિયાન B પાસે ટોચ ઉપર અંતિમ વેગ 0 હશે. આ દરમિયાન એનો પ્રવેગ દડો ઉપર જતો હશે એ દરમિયાન પ્રવેગ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પૃથ્વી છે એ દરેક પદાર્થ ઉપર અધો દિશામાં બળ લગાડે. તેથી એનો પ્રવેગ હંમેશા મુક્ત રીતે જ્યારે પણ કોઈ હવામાં મુક્ત પદાર્થ હોય તો એનો પ્રવેગ અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ જેટલો હોય. અધો દિશા છે તેથી નિશાની આપણે માઇનસ મૂકવું અને પ્રવેગ ગુરુત્વ પ્રવેગ G વડે દર્શાવો. અહીં રકમમાં કીધું છે G નું મૂલ્ય છેલ્લે આપેલું છે G બરાબર 10 મીટર પર સેકન્ડ વર્ગ લો. તો G ની જગ્યાએ 10 તો -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ દરમિયાન એને અહીંયાથી અહીંયા કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરેલી હશે એ ઊંચાઈ h નામ આપો તો h શોધવાનું છે, બરાબર? તો અચળ પ્રવેગી ગતિ દરમિયાન હવામાં જ્યાં સુધી દડો હશે ને ત્યાં સુધી એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો જ હશે અને એ ગુરુત્વ પ્રવેગ હંમેશા દડો ગમે એ બાજુ ગતિ કરતો હોય, ઉપર તરફ કે નીચે તરફ, પણ એના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હંમેશા નીચે તરફ જ લાગશે. આ ચોકને અહીંયાથી મૂકી દે તો કાંઈ ઉપર નથી જતી, એ નીચે પડે. શું કામ? તો કે એના ઉપર નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે તેથી પ્રવેગ નીચે તરફ. દડાને ઉપર ફેંકીએ તો દડો ઉપર જાય છે પણ એના ઉપર બળ તો નીચે તરફ જ લાગતું હોય તેથી એનો વેગ ઘટે છે. તેથી સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ નીચે તરફ અધો દિશામાં હશે અને કેટલો ગુરુત્વ પ્રવેગ જેટલો હશે તેથી -G. G નું મૂલ્ય 10 છે તેથી -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એને પ્રાપ્ત કરેલી ઊંચાઈ અથવા કાપેલું અંતર x ની જગ્યાએ સંજ્ઞા વાપરી છે h, ઊંચાઈ કેટલી તે આપણે શોધવી છે. તો અચળ પ્રવેગી ગતિનું આવું સમીકરણ છે v² - v0² બરાબર 2ax. એમાં આ બધી જ કિંમત મૂકી દઈ. અંતિમ વેગ v ની જગ્યાએ 0 માઇનસ v0². v0 કેટલા છે? 20. 20 નો વર્ગ 400. 2 એની જગ્યાએ -10. એ પ્રવેગ -G -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીં રકમમાં કીધું છે G બરાબર 10, નહીતર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ, પણ સરળતા ખાતર અહીં 10 કહી દીધું છે એટલે આપણે 10 નો ઉપયોગ કરશું. x કાપેલું અંતર અહીંયાથી અહીંયા સ્થાનાંતર h, ઊંચાઈ h છે તેથી -400 બરાબર -20h. તેથી h બરાબર 400/20 એટલે 20 મીટર. તેથી દડાની ઊંચાઈ મકાનની ટોચથી 20 મીટર હશે. તેથી દડાની મહત્તમ ઊંચાઈ મકાનની ટોચથી કેટલી હશે? 20 મીટર હશે. જમીનથી પૂછે તો જમીનથી કેટલી? આ 20 ને આ 25 એટલે 45 મીટર. પણ અહીં મહત્તમ ઊંચાઈ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે તો મકાનની ટોચથી એ 20 મીટર જેટલી ઊંચાઈએ પહોંચશે, એનાથી વધુ ઊંચાઈ પહોંચશે નહીં. મહત્તમ ઊંચાઈ કેટલી મળી? 20 મીટર. બીજો પ્રશ્ન છે B. દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? જમીન પર પહોંચવાનો સમય કેટલો હશે? અહીંયાથી દડો ગતિ કરે એથી ઉપર જાય પાછો આવશે અને જમીન ઉપર પહોંચશે અહીંયા C. તો A થી C ની ગતિ દરમિયાન દડાને આમ ફેંકશું ટોચ ઉપરથી એટલે અહીંયાથી આમ ઉપર જશે પાછો આવશે જમીન પર પડશે. તો આ દડાનું સ્થાન C નામ આપ્યું છે. આ પ્રારંભિક સ્થાન A, અંતિમ સ્થાન C. તો A થી C ની ગતિ દરમિયાન આપણે ચર્ચા કરવાની છે એને જમીન પર પહોંચવા લાગતો સમય આપણે શોધવાનો છે. તો A થી C ની ગતિ દરમિયાન દડાને ફેંકીએ છીએ ત્યારે પ્રારંભિક વેગ
v0 કેટલો તો કે 20 મીટર પર સેકન્ડથી ફેંકવાનો છે એટલે v0 બરાબર 20. એ થી પ્રારંભિક સ્થાન સી અંતિમ સ્થાન છે તો એને કાપેલું અંતર સ્થાનાંતર x કેટલું હશે? પ્રારંભિક સ્થાન એ પછી અંતિમ સ્થાન સી તો સ્થાનાંતર એ થી સી નું અંતર 25 પણ નીચે તરફ છે તેથી -25 મીટર. એટલું -25 મીટર. ઋણ શા માટે? તો કે ઉપર તરફનું સ્થાનાંતર ધન તો નીચે તરફનું ઋણ હોય. સ્થાનાંતર જ આ સૂત્રમાં x સ્થાનાંતર છે બરાબર. જો પથ લંબાઈ હોત તો આપણે ઉપરનું અંતર પછી વળી અહીંયાથી આ અંતર સરવાળો કરે પણ પ્રારંભિક અને અંતિમ સ્થાન મને ખબર છે તો બંને વચ્ચેનું લઘુત્તમ અંતર સ્થાનાંતર કહેવાય. તો પ્રારંભિક સ્થાન એ છે અંતિમ સ્થાન સી છે તો એથી સી નું અંતર નીચે તરફ સ્થાનાંતર 25 મીટર થાય. તેથી સ્થાનાંતર x -25 મીટર નીચે તરફ છે એટલે માઇનસ. પ્રવેગ દડો ગમે એ તરફ ગતિ કરતો હોય પ્રવેગ -g જેટલો એટલે કે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને સમયગાળો કેટલો t જે આપણે શોધવાનો છે. તો x v0 a t આ ચારેય રાશિ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ અચળ પ્રવેગી ગતિનું આવું સમીકરણ છે. x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. યાદ છે તમને? અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ. આ અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ હતું એનો આપણે ઉપયોગ કર્યો. હવે અચળ પ્રવેગી ગતિના આ બીજા સમીકરણનો ઉપયોગ કરીએ. x સ્થાનાંતર કેટલું છે? -25 બરાબર v0 કેટલા છે? v0 20 સમય t પ્લસ 1/2 a -10 t સ્ક્વેર. તેથી -25 20t 10/2 એટલે 5 પણ આગળ નિશાની માઇનસ છે એટલે -5 t સ્ક્વેર. આ બાજુ લઈ આવું તો +5 t સ્ક્વેર પ્લસ 20t આમ આવે તો -20t -25 બરાબર 0. 5 કોમન નીકળે 0 ના છેદમાં લઈ જાય 0 થઈ જાય તેથી t સ્ક્વેર -5 કોમન નીકળે તો 4t -5 કોમન નીકળે તો 5. જે 5 કોમન નીકળે એ 0 ના છેદમાં 5 એટલે 0. t સ્ક્વેર -4t -5 અહીં અવયવ પાડવાના છે t તો એવા અવયવ પાડવાના કે એને અનુરૂપ ગુણાકાર -5 અને સાદું રૂપ -4 થાય. ગુણાકાર -4 અને ગુણાકાર -5 અને સાદું રૂપ -4 થાય તો -5 અને +1 આને આમ સાદું રૂપ આપું t સ્ક્વેર -5t પ્લસ t -5 બરાબર 0. આમાંથી શું કોમન નીકળે? t તો કૌંસમાં શું વધે? t -5 પ્લસ આમાંથી 1 કોમન નીકળે તો શું વધે? t -5 બરાબર 0. t -5 કોમન કાઢું તો t -5 અને બીજા કૌંસમાં શું વધશે? t +1 બરાબર 0. તેથી t -5 બરાબર 0 અથવા t +1 બરાબર 0 બેમાંથી એક ગુણાકાર 0 હોય તેથી t બરાબર 5 સેકન્ડ અથવા t બરાબર -1 સેકન્ડ. પણ સમય ઋણ હોય નહીં જે શક્ય નથી. તેથી જવાબ કેટલા સેકન્ડ? 5 સેકન્ડ. આમ જમીન પર પહોંચવા લાગતો સમય દડાને જમીન પર પહોંચવા લાગતો સમય 5 સેકન્ડ હશે. 5 સેકન્ડમાં દડો છે એ થી સી પર જમીન પર પહોંચશે બરાબર.
તો આ ઉદાહરણ 3.4 અચળ પ્રવેગી ગતિ દરમિયાન આ સમીકરણનો ઉપયોગ કરી અને આ ઉદાહરણના આ બંને જવાબો આપણે મેળવ્યા છે. બરાબર. જ્યારે જ્યારે પદાર્થ હવામાં મુક્ત હોય ત્યારે એનો પ્રવેગ હવામાં હોય ત્યારે એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ g જેટલો હોય ને ગુરુત્વ પ્રવેગ ફિક્સ છે, તેથી એ અચળ પ્રવેગથી ગતિ કરે છે. તેથી અહીંયા આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો ઉપયોગ કરેલો છે. બરાબર. ત્યાર પછી પણ ઉદાહરણ ટેક્સ્ટમાં આપેલું છે. જુઓ ઉદાહરણ 3.5 મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો. હવાનો અવરોધ અવગણો. ઉદાહરણ 3.5. પહેલા તો મુક્ત પતન કોને કહેવાય? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જ્યારે કોઈ પદાર્થને મૂકવામાં આવે, ફેંકવાનો નહીં, મૂકી દેવાનો, ત્યારે તે હવાના અવરોધને અવગણતા જે ગતિ કરે તે ગતિ એ પદાર્થનું મુક્ત પતન કહેવાય. પદાર્થના મુક્ત પતન તરીકે ઓળખવામાં આવે છે. આમ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પદાર્થ જે અચળ પ્રવેગથી ગતિ કરે તે અચળ પ્રવેગી ગતિ એ પ્રારંભિક વેગ 0 સાથે મૂકતા, પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં મૂકતા જે ગતિ થાય તેને મુક્ત પતન કહેવાય. આ મુક્ત પતન માટે હંમેશા પ્રારંભિક વેગ v0 કેવા હોય? 0 હોય છે. પ્રારંભિક વેગ હંમેશા 0 હોય છે. અચળ પ્રવેગી ગતિ દરમિયાન, મુક્ત પતન દરમિયાન પદાર્થનો પ્રવેગ અચળ હોય, કારણ કે પદાર્થ હવામાં મુક્ત છે. હાથમાંથી કોઈ પદાર્થને મૂકી દે તો જે ગતિ થાય તો એ પદાર્થની મુક્ત પતન કહેવાય. આ મુક્ત પતન દરમિયાન હંમેશા પ્રારંભિક વેગ 0 હોય અને પ્રવેગ એ બરાબર -g જેટલો હોય, જે અચળ છે. તેથી પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરશે. મુક્ત પતનના સમીકરણો અને આલેખ એની ચર્ચા આપણે કરવા માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v બરાબર v0 પ્લસ at. તેથી v બરાબર v0, પ્રારંભિક વેગ તો 0, તેથી અહીંયા 0 પ્લસ a એટલે -g t. તેથી v બરાબર -g અથવા 9.8 t, -gt અથવા -9.8 t. v અને t વચ્ચે આવો સંબંધ મળે. મુક્ત પતન દરમિયાન હંમેશા આ સમીકરણનું પાલન થાય. અહીં વેગ ઋણ મળે, કારણ કે કોઈ પણ પદાર્થને મૂકી દઈ તો એ નીચે તરફ ગતિ કરશે. તો નીચે તરફનો વેગ, ઉર્ધ્વ દિશાને આપણે જનરલી ધન લઈ, તો નીચે તરફની દિશા કેવી કહેવાય? ઋણ. ઋણ નિશાની સૂચવે કે મુક્ત પતન કરતો પદાર્થ નીચે તરફ વેગ ધરાવતો હોય છે. બરાબર. તો કોઈ પણ સમયની કિંમત મૂકી અને વેગ આ સમીકરણની મદદ વડે મેળવી શકાય. મુક્ત પતન દરમિયાન વેગ વિરુદ્ધ સમય, વેગ અને સમય સમપ્રમાણમાં છે. તેથી y અક્ષ ઉપર વેગ અને x અક્ષ ઉપર સમય લઈએ, y અક્ષ ઉપર વેગ v અને x અક્ષ ઉપર સમય t લઈએ, તો v વિરુદ્ધ t નો આલેખ 0 સમયે વેગ 0 અને પછી વેગ આ રીતે ઋણ મૂલ્ય વધતું જાય, ઋણ મૂલ્ય વધતું જાય. તેથી જ્યારે v અને t સમપ્રમાણમાં છે તેથી આલેખ સુરેખા મળે. જ્યારે પણ કોઈ બે રાશિ y અક્ષ અને x અક્ષ પરની રાશિ સમપ્રમાણમાં હોય ત્યારે આલેખ કેવો મળે? સુરેખા. તેથી મુક્ત પતન કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમય એનો આલેખ આવો મળે. જેમ જેમ સમય વધતો જાય એમ ઋણ દિશાનો, અધો દિશાનો વેગ એનું મૂલ્ય વધતું જાય. બરાબર. 1 સેકન્ડે -9.8 મીટર પર સેકન્ડ, 2 સેકન્ડે 9.8 × 2
19.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આમ 3, 4, 5 જેમ જેમ સમય થાય એમ માઇનસ વેગ વધતો જાય, વેગનું ઋણ મૂલ્ય વધતું જાય. તેથી v વિરુદ્ધ t નો આલેખ મુક્ત પતન કરતા પદાર્થ માટે આવો હોય. બીજું સમીકરણનો ઉપયોગ કરી અને સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ. તો અચળ પ્રવેગી ગતિ માટે સમીકરણ x બરાબર v0t પ્લસ 1/2 at² નો ઉપયોગ કરીએ. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. મુક્ત પતન દરમિયાન સ્થાનાંતર આમ ઉર્ધ્વ દિશામાં હોય. જનરલી આ દિશાના સ્થાનાંતરને આપણે x નામ આપીએ અને ઉર્ધ્વ દિશાના સ્થાનાંતરને y નામ આપવું. તેથી x ની જગ્યાએ સ્થાનાંતર શું નામ આપવું? y બરાબર v0 પ્રારંભિક વેગ તો 0 છે, તેથી પહેલું પદ 0 ગુણ્યા t એટલે 0 થઈ જાય. 1/2 એ પ્રવેગ કેટલો? -g t². તેથી y બરાબર -g/2. g એટલે 9.8 ભાગ્યા 2 t². એટલે સ્થાનાંતર -4.9 t² મુજબ મળે. સમીકરણ નંબર આ 1 નામ આપવું, આ સમીકરણ નંબર 2 નામ આપવું. અહીં સ્થાનાંતર સમયના વર્ગના સમપ્રમાણમાં છે, તેથી આલેખ છે આ રીતે આમ પરવલય આકારે મળે. y અક્ષ ઉપર સ્થાનાંતર y, x અક્ષ ઉપર સમય t. y એ t ના વર્ગના સમપ્રમાણમાં છે. t બરાબર 0 સમયે સ્થાનાંતર 0 હશે, પણ પછી 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ મૂકતા જાઓ તો સ્થાનાંતર ઋણ મૂલ્ય આ રીતે આમ બદલાતું જશે. આવો આલેખ પરવલય આકારનો, જેનો વર્ગ હોય એનાથી આલેખ આઘો ભાગતો જાય. એમ સુરેખા નથી, આલેખ પરવલય છે. તેથી જ્યારે કોઈ બે રાશિ સમપ્રમાણમાં હોય ત્યારે આલેખ સુરેખા મળે. કોઈ એક રાશિ બીજી રાશિના વર્ગના સમપ્રમાણમાં હોય ત્યારે આલેખ પરવલય આકાર મળે. આપણે યાદ રાખશું, આ ગણિતની બાબત છે, બરાબર. જેનો વર્ગ હોય ને આલેખ એનાથી આઘો ભાગે. ટીનો વર્ગ છે તો આલેખ આમ ટીની અક્ષથી આઘો ભાગે. તેથી સ્થાનાંતર y વિરુદ્ધ ટીનો આલેખ આ રીતે આવો પરવલય આકારનો મળે. મુક્ત પતન કરતા પદાર્થ માટે ત્રીજું સમીકરણ મેળવીએ. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v² - v0² બરાબર 2ax છે. તો અહીં અંતિમ વેગ v² માઇનસ પ્રારંભિક વેગ 0, તો 0 નો વર્ગ 0 બરાબર 2. પ્રવેગ -g 2x સ્થાનાંતર y. તેથી v² બરાબર 2 × g એટલે 9.8, 9.8 ગુણ્યા 2 એટલે 19.6 y મળે. અહીં y સ્થાનાંતર એ ઋણ હોય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે v² ધન મળે. આ મુક્ત પતન કરતા પદાર્થ માટેનું ત્રીજું સમીકરણ છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણે જોયો. અહીં ગતિ દરમિયાન પ્રવેગ તો અચળ જ છે, તો હવે પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ જોઈએ. y અક્ષ ઉપર પ્રવેગ a અને x અક્ષ ઉપર સમય t લઈએ તો મુક્ત પતન દરમિયાન પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગ વધતો નથી, ઘટતો નથી, બદલાતો નથી, અચળ રહે. અને એ કેટલો? તો કે -9.8 જેટલો. તેથી અચળ પ્રવેગ આવો મળે. પ્રવેગનો મૂલ્ય વધે કે ન ઘટે. પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ રહે છે. તેથી મુક્ત પતન દરમિયાન પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આવો મળે. આ ત્રણેય સમીકરણ એ મુક્ત પતન કરતા પદાર્થના ગતિના સમીકરણો કહેવાય. આ v અને t વચ્ચે, y અને t વચ્ચે અને આ v અને y વચ્ચે સંબંધ દર્શાવતા આ સમીકરણો છે, બરાબર. જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરે ત્યારે આ સમીકરણોનો ઉપયોગ કરી શકાય. આ ત્રણેય સમીકરણો મુક્ત પતન કરતા પદાર્થના સમીકરણો તરીકે ઓળખાય છે. હકીકતમાં એ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી જ મેળવેલા છે. મુક્ત પતન દરમિયાન વેગ વિરુદ્ધ સમયનો આલેખ, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ અને પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આવો મળે. તો આ મુક્ત પતન કરતા પદાર્થ એની આ ગતિની ચર્ચા
છે. આ ઉદાહરણ 3.5 બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટમાં જે એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ 3.6 ગેલેલિયોનો એકી અંકનો નિયમ. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ, ઉદાહરણ 3.6 ગેલેલિયો એ એકી અંકનો એક નિયમ આપેલો. એ નિયમ અહીંયા આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી અને મેળવીએ. ગેલેલિયોના આ એકી અંકના નિયમ રકમમાં આપેલો છે. રકમ કંઈક આવી છે, ગેલેલિયોનો એકી અંકનો નિયમ, ગેલેલિયોઝ લો ઓફ ઓડ નંબર્સ. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા, સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કાપેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા હોય. દાખલા તરીકે 1:3:5:7 વગેરે તેમ સાબિત કરો. સમાન સમયગાળામાં કાપેલા અંતરોનો ગુણોત્તર આવો હોય. કોઈ પદાર્થને મુક્ત પતન કરાવી તો પહેલી સેકન્ડમાં કાંઈક અંતર કાપશે, પછી બીજી સેકન્ડમાં અંતર કાપશે કંઈક, પછી ત્રીજી સેકન્ડમાં, પછી ચોથી સેકન્ડમાં. તો પહેલી અને બીજી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર 1:3 હોય. પહેલી, બીજી અને ત્રીજી, ચોથી, પાંચમી વગેરે સેકન્ડમાં કાપેલા અંતરોનો ગુણોત્તર 1:3:5:7:9 એકી સંખ્યાઓ મળે. આ હકીકતને ગેલેલિયોનો એકી અંકનો નિયમ કહેવામાં આવે છે. ગેલેલિયોના આ એકી અંકના આ નિયમ મુક્ત પતન કરતા પદાર્થ માટે અહીં આપણે સાબિત કરીએ. તો પહેલા મુક્ત પતન કરતા પદાર્થ માટે અહીંયા આપણે 3 સમીકરણો હમણાં મેળવ્યા હતા મુક્ત પતન કરતા પદાર્થ માટે. એમાંનું એક સમીકરણ આવું હતું, y બરાબર -1/2 gt સ્ક્વેર, -1/2 gt સ્ક્વેર. આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે પહેલી સેકન્ડમાં t બરાબર 1 સેકન્ડે કાપેલું અંતર, t બરાબર 1 સેકન્ડમાં અંતર y1 નામ આપું તો y1 બરાબર -1/2 g, t ની જગ્યાએ 1 નો વર્ગ, તેથી y1 બરાબર -g/2. સમીકરણ નંબર 1 કહીએ. t બરાબર 2 સેકન્ડમાં અંતર જોઈએ તો t બરાબર 2 સેકન્ડમાં, 2 સેકન્ડમાં એટલે 0 થી 2 સુધીના સમયગાળા દરમિયાન y2 બરાબર અંતર y2 બરાબર -1/2 g t સ્ક્વેર, t ની જગ્યાએ કેટલા મૂકવાના? 2. 2 નો વર્ગ કેટલો થાય? સીધું મૂક દઉં 4. તેથી y2 બરાબર 4g/2 એટલે માઇનસ, એટલે અહીંયા 2 કેન્સલ એટલે -2g થાય. બરાબર ને? તો y2 બરાબર -2g. તો બીજી સેકન્ડમાં કાપેલું અંતર એટલે આ 2 સેકન્ડમાં કાપેલું અંતર -1 સેકન્ડમાં કાપેલું અંતર. તેથી બીજી સેકન્ડમાં, પ્રથમ સેકન્ડમાં કાપેલું અંતર -g/2, જ્યારે બીજી સેકન્ડમાં કાપેલ અંતર આ અંતર 2 સેકન્ડમાં, 0 થી 2 સેકન્ડનું અંતર છે. આ અંતર 0 થી 1 સેકન્ડનું અંતર છે. તો 1 થી 2 સેકન્ડ એટલે કે બીજી સેકન્ડમાં કાપેલું અંતર આપણને શું મળે? તો કે y2 2 સેકન્ડમાં કાપેલું અંતર -1 સેકન્ડમાં કાપેલું અંતર.
એ આપણને બીજી સેકન્ડમાં કાપેલું અંતર મળે. તેથી y2 માઇનસ y1, y2 કેટલા -2g, માઇનસ y1 કેટલા તો કે -g/2, તો માઇનસ માઇનસ પ્લસ g/2, 2 લસા લઈ તો -4g + g એટલે -3g/2. એમાં -g/2 એની જગ્યાએ શું લખ નાખું y1 લખ નાખું તો 3 એમનેમ -g/2 એટલે y1. સમીકરણ નંબર 2. પહેલી સેકન્ડમાં કાપેલું અંતર y1 અને બીજી સેકન્ડમાં કાપેલું અંતર 3y1. હવે t બરાબર 3 સેકન્ડમાં અંતર y3 બરાબર આ સૂત્રમાં t ની જગ્યાએ 3 મૂકો તો -1/2 g t² 9 એટલે કે y3 બરાબર -9/2g બરાબર 9/2g. ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર એટલે y3 - y2, y3 - y2. તેથી ત્રીજી સેકન્ડમાં કાપેલ અંતર બરાબર y3 - y2. કારણ કે ત્રીજી સેકન્ડ ક્યારે શરૂ થાય 2 સેકન્ડ પૂરી થાય પછી થાય ને, તો 3 સેકન્ડમાં કાપેલ અંતરમાંથી 2 સેકન્ડનું અંતર કાપી બાદ કરી નાખો ત્યારે ત્રીજી સેકન્ડનું અંતર આપણને મળે. તો ત્રીજી સેકન્ડમાં કાપેલ અંતર બરાબર y3 - y2 બરાબર y3 કેટલા -9/2g -y2 કેટલા આટલા અથવા આટલા -3g/2 માઇનસ પ્લસ, કારણ કે આ માઇનસ છે ને y2 ની જગ્યાએ -3g/2 મૂકીએ તો પ્લસ 3g/2. 2 લસા લઈ આ -9g અને આ -3g તો માઇનસ આ 2 લસા -9g + 3g એટલે -6g એટલે કે -g/2 y3 કેટલા મળ્યા આપણને 9/2g અને y2 કેટલા હતા સોરી -y2 કેટલા છે 2g છે. અહીંયા આપણે આ ખોટી કિંમત મૂકી છે માઇનસ પ્લસ y2 નું મૂલ્ય કેટલું છે આ નહીં પણ y2 2g તેથી પ્લસ 2g. હવે 2 લસા લઈએ તો -9g એમને અહીંયા 2 વડે ગુણીએ તો 2 દુ 4 પ્લસ 4g -9g + 4g એટલે -5g/2 એટલે ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર -g/2 ની જગ્યાએ y1 મૂકી દઉં તો 5y1. સમીકરણ નંબર 3. પહેલી સેકન્ડમાં અંતર y1, બીજી સેકન્ડમાં અંતર 3y1, ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર 5y1. હવે ચોથી સેકન્ડમાં કાપેલું અંતર મેળવવા માટે y4 મેળવીએ. t બરાબર 4 સેકન્ડમાં અંતર y4 બરાબર -1/2g t², t ની જગ્યાએ 4 નો વર્ગ 16 તેથી y4 બરાબર -16/2 એટલે 8g. આ 0 થી 4 સેકન્ડનું અંતર છે. ચોથી સેકન્ડમાં કાપેલું અંતર એ 4 સેકન્ડનું અંતર -3 સેકન્ડનું અંતર y4 y3 તેથી ચોથી સેકન્ડમાં કાપેલ અંતર બરાબર y4 y3. y4 કેટલા છે -8g y3 અહીંયા આપણે મેળવા y3 કેટલા -9/2g પણ આગળ માઇનસ છે તો માઇનસ પ્લસ બરાબર 9/2g. 2 લસા લઈ આ 8 દુ 16 -16g પ્લસ 9g તેથી -16 + 9 એટલે -7g/2
તેથી ચોથી સેકન્ડમાં કાપેલું અંતર -7g/2 -g/2 એટલે તો y1 છે, તેથી -g/2 ની જગ્યાએ y1 લખી નાખું તો 7y1. આમ પહેલી સેકન્ડમાં કાપેલું અંતર y1, બીજી સેકન્ડમાં કાપેલું અંતર 3y1, ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર 5y1, ચોથી સેકન્ડમાં કાપેલું અંતર 7y1. તેથી આ અંતરોનો ગુણોત્તર 1/3/5/7 એકી સંખ્યાઓ જ મળે. હજી આગળ આપણે પાંચમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય તો શું કરવાનું? t બરાબર 5 સેકન્ડે y5 મળે. t ની જગ્યાએ 5, 5 નો વર્ગ 25, 25g/2 -25g/2. એ y5 માંથી 25g/2 માંથી -y4 બાદ કરીએ તો પાંચમી સેકન્ડમાં કાપેલું અંતર શું મળે? y5 -y4. સાદું રૂપ આપશો તો 9y1 મળશે, પછી 11y1 મળશે, પછી આગળ માટે 13y1 મળશે. આમ માત્ર એકી સંખ્યાના ગુણોત્તરમાં હોય. આમ મુક્ત પતન કરતા પદાર્થે પહેલી સેકન્ડ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી આમ ક્રમશઃ સમાન સમયગાળામાં કાપેલા અંતરનો ગુણોત્તર 1/3/5/7/9 વગેરે એકી સંખ્યાઓ મળે. આ વાતને ગેલેલિયોનો એકી અંકનો નિયમ કહેવાય. આ એકી અંકના નિયમની સાબિતી છે. બરાબર, આ વાત ખાસ આપણે યાદ રાખશું કે ગેલેલિયોના એકી અંકનો નિયમ શું છે? તો જ્યારે કોઈ પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે સમાન સમયગાળામાં કાપેલા અંતરોનો ગુણોત્તર, પેલો કોઈ એક સમયગાળો છે એમાં કાપેલું અંતર અને એટલો જ બીજો સમયગાળો લેવાનો, એના કાપેલા અંતરનો ગુણોત્તર 1/3 હોય. પછીના એટલા સમયગાળા માટે 5, 7, 9, 1/3/5/7/9 એકી સંખ્યાઓ મળે. આમ સમાન સમયગાળામાં મુક્ત પતન કરતા પદાર્થોએ કાપેલા અંતરનો ગુણોત્તર એ એકી સંખ્યાઓના ગુણોત્તરમાં મળે છે. આ હકીકતને ગેલેલિયોનો એકી અંકનો નિયમ કહે છે. તો આ ગેલેલિયોના એકી અંકના નિયમની સાબિતી ઉદાહરણ 3.6, ઉદાહરણ 3.4, 3.5 અને 3.6 બરાબર ખાસ અગત્યના છે, એ તૈયાર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય ઉદાહરણો આજે અહીંયા રાખીએ. બરાબર, ત્રણેય ઉદાહરણો જોઈજો, લખજો, તૈયાર કરજો વ્યવસ્થિત. ન સમજાય ને ત્યાં પૂછજો. બરાબર, અચળ પ્રવેગી ગતિના સમીકરણો ખાસ પાકા કરવાના. પછી એના પદ્ધતિ વડે એક ગણતરીનું ઉદાહરણ જોયું. મુક્ત પતન કરતા પદાર્થ માટે આપણે સમીકરણો મેળવા, આલેખો જોયા અને આ મુક્ત પતન કરતા પદાર્થ માટે ગેલેલિયોનો એકી અંકનો નિયમ. બરાબર, પ્રશ્ન તરીકે પૂછાય તો એ આવડવો જોઈએ. ઉદાહરણમાં રકમ આપી દઈએ અને કહીએ કે સમાન સમયગાળામાં મુક્ત પતન કરતા પદાર્થે કાપેલા અંતરનો ગુણોત્તર આવી એકી સંખ્યાનો હોય એવું કહીએ, અથવા ખાલી એમ કહી દઈએ કે મુક્ત પતન કરતા પદાર્થ માટે ગેલેલિયોનો એકી અંકનો નિયમ સાબિત કરો, તો પણ આપણે આ જ ઉદાહરણ ગણશું. બરાબર, સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. વ્યવસ્થિત તૈયાર કરજો, ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો, નમસ્કાર.